રાજકોટમાં નવયુગ શાળાના વિદ્યાર્થીના મોતને મામલે ન્યાયની માંગ. પરિવારજનોએ શાળાનું લાયસન્સ રદ કરવાની કરી રજૂઆત. હાર્દિક બારૈયાના અવસાનથી કોળી સમાજમાં આક્રોશ. રાજકોટની નવયુગ શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થી હાર્દિક બારૈયાના અકાળે અવસાનના મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હર્ષોલ્લાસ સાથે દીકરાને પ્રવાસમાં વળાવનારા માતા પિતા આજે ઊંડા શોકમાં ગરકાવ છે ને તેમણે શાળા વહીવટી તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારજનોનું કહેવું છે કે તેમણે હસતા રમતા સંતાનને શાળાના ભરોસે મોકલ્યો હતો, પરંતુ બદલામાં તેમના પુત્રનો નિર્જીવ દેહ મળ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે અને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. મૃતક હાર્દિકના પિતા અને માતાએ ન્યાયની આક્રમક માંગ કરતા જણાવ્યું છે કે જે શાળાના સંચાલકો અને શિક્ષકોની બેદરકારીને કારણે આ હોનારત સર્જાઈ છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારે સરકાર અને શિક્ષણ વિભાગ પાસે નવયુગ શાળાની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર પ્રવાસના આયોજનમાં સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી, જેના પરિણામે એક તેજસ્વી વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કેસમાં જવાબદારો સામે ગુનો નોંધી વહેલી તકે ધરપકડ કરવાની માંગ જોર પકડી રહી છે. આગામી વ્યૂહરચના અંગે માહિતી આપતા પરિવારજનોએ જણાવ્યું છે કે તેઓ ન્યાય મેળવવા માટે રાજકોટ પોલીસ કમિશનરે રૂબરૂ બળી રજૂઆત કરશે. આ લડતમાં કોળી સમાજ પણ પરિવારની વહારે આવ્યો છે. સમાજમાં અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ અને આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જ્યારે બીજી તરફ શાળા સંચાલકો આ મામલે મૌન સેવી રહ્યા છે. પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા. આજે પ્રવાસે ગયેલા જે બાળક છે એમને સ્વિમિંગ પુલમાં જે પડી જવાથી મૃત્યુ પામ્યું છે અને આ કોળી સમાજનો એક ચિરાગ હતું જે આજે એમ જોવા જઈએ તો બુજાઈ ગયું છે અને એમને પહેલે તો શ્રદ્ધાંજલિ. અને આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, શાળા સંચાલકો છે, શિક્ષકો છે, કે ત્યાં રિસોર્ટને કોઈ પણ પરમિશન, આરટીઓ, પોલીસ સ્ટેશન કે પછી ડીઓ કચેરી જે અરજીઓ છે એની યોગ્ય તપાસ થવી જોઈએ અને કોળી સમાજને ન્યાય મળવો જોઈએ. ભવિષ્યમાં આવનારા દિવસોમાં કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ શાળા સંચાલકો દ્વારા એમનું ધ્યાન રાખવું જોઈએ અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકારે જે નિયમ અનુસાર જે ગાઈડલાઈન બહાર કરેલી છે એમનું ચુસ્તપણે તમામ શાળા સંચાલકો પાલન કરે એવી અમારી સૌની માંગણી છે અને આ કોળી સમાજને ન્યાય મળવો જોઈએ એ અમારી આપ સૌ શ્રીને મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. મારું નામ મુકેશ. મુકેશભાઈ, શું ઘટના બની છે તમારા દીકરા સાથે? વાત છે તો એ સાસણગીરમાં બની છે રિસોર્ટમાં, એ બન્યું એ ન્યાદ બન્યું છે. મારા છોકરા ઉપર કોઈ નજર નહોતી રાખી, એના ટીચરે સાહેબોએ કોઈ હાજર નહોતા. મારો છોકરો જ્યારે સ્વિમિંગમાં હતો ત્યારે આજુબાજુ મને ખ્યાલ નથી કોણ હતું. સીસીટીવી ફૂટેજ જોઈ મને અંદાજ આવશે ત્યાં સુધી હું ન્યાય માગું. કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ સ્કૂલવાળા તરફ. મારા સંતાનમાં શું છે? મારા સંતાનમાં એક બાબો હતો, એ યોગ્ય હાર્દિક. મારી બેબી છે મિતાલી એટલે ખુંજન.